तुला राशिना लोको 27 મે સોમવાર સર્વર્થા સિદ્ધ યોગમાં સાધ્યા યોગ પણ મૂળ નક્ષત્રમાં કેતુ દ્વારા પ્રભાવિત થશે કે તમે આ સમયે શતાભિષા નક્ષત્રમાં શનિના પ્રભાવથી પ્રભાવિત થશો અને તમારું કુંડળીયો યોગ જે 12મા મકાનમાં સંક્રમિત થઈ રહ્યો છે 8 વાગ્યે શરૂ થશે અને પૂર્વાષાઢા નક્ષત્રમાં શુક્રની અસર 10 થી 6 મિનિટ સુધી એટલે કે સકારાત્મક ફેરફારોના પરિણામો સારા નસીબ હતા આજે તમારા માટે ખૂબ જ શુભ બનશે આત્મવિશ્વાસ તમારા પૈસા પણ વધારશે તમને સારા સમાચાર અને સફળતા મળશે તમે પણ સફળતા પ્રાપ્ત કરશો કારણ કે આજે સર્વર્થ સિદ્ધ યોગ હે તમારી કુંડળીના 5મા મકાનમાં શનિ રાહુ મંગળ સાથે અને શક્તિશાળી મકાનમાં બુધદેવ જન્માક્ષરની જગ્યાએ ચંદ્રનું સંક્રમણ અને ગુરુ સાથેનો સૂર્યપ્રકાશ આવા હશે એક સંભાવના કે તમારા જીવનમાં તે સ્વપ્રતિકાર વધારવા માટે લોકપ્રિયતા પણ આપશે તે પ્રગતિની તક પણ લેશે કૌટુંબિક સપોર્ટ પણ ઉપલબ્ધ રહેશે અને જીવનમાં સુસંગતતા વધશે અને એક નવી શરૂઆત થશે જે જીવનની મુશ્કેલીઓને દૂર કરશે જે તમારા જીવનના અવરોધોને દૂર કરશે રાવણ સમયગાળા દરમિયાન રામુની સાંજના 5:15 થી 7ની સાંજની સાંજે 7 વાગ્યે કામ ગણેશનું કામ ન કરો નસીબદાર રંગ તમારા માટે યોગ્ય રહેશે અને નસીબદાર નંબર ખાવામાં આવશે આજે ભૂલી જશે પશ્ચિમ દિશામાંથી દિવસ આરામ ન કરો તમારા જીવનમાં વધુ સારા ફાયદાઓ માટે અસરકારક જીવન માટે કાર્યક્ષેત્રમાં સુસંગતતા આજથી અથવા પૂર્વ દિશાથી દિવસ શરૂ થશે પછી હિંમત પણ વધશે સમૃદ્ધિ પણ સુખ પ્રાપ્ત થશે ખુશી પણ ખુશ થશે તમને પણ મળશે અને તમારા જીવનમાં શુભ કાર્ય કરતી વખતે તમે પૈસાનો લાભ પણ લેશો તુલા રાશિ તમારા માટે સારા નસીબ લાવ્યા છે સમૃદ્ધિ સુખનો વિશ્વાસ વધારશે તમે મોટી મૂર્તિમાં જે પણ કાર્ય શરૂ કરો છો તમને તે કાર્યના વધુ સારા પરિણામો પણ મળશે પરંતુ આજે પણ તમારી જીવનની પરિસ્થિતિ બદલાય છે આજે પણ મોટો છે તું તે અસરથી આવવાનો ફાયદાકારક દિવસ છે જે તમારા કાર્યમાં સફળતા લાવશે પછી અમને જણાવો કે આજની તુલા રાશિની કુંડળી વિગતવાર છે રામ જય હનુમાન નવમાના તેલ મીઠાની કટોકટીનું રક્ષણ કરી રહ્યા છે મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન જય હનુમાન પ્રેમ વિના સલમાનને કારણે બધા વર્તુળ કરો બધા હનુમાનજી સાબિત નસીબદાર બનાવો તેને કટોકટીથી બચાવો મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધાન જય હનુમાન જય હન હો 26 મે રવિવાર સર્વર્થ સિદ્ધિ યોગમાં શરૂ થશે સર્વર્થ સિદ્ધ યોગમાં તમારા પ્રયત્નોથી જીવનમાં મોટી સફળતા લાવે છે સંપત્તિમાં વધારો થાય છે જો આપણને મોટી સિદ્ધિ મળે તો આજે પણ પૈસાનો ફાયદો છે તો તમારી સફળતા પણ તમારી ઈચ્છા છે ગોઠવે છે અને જીવનમાં ખુશીની પરિસ્થિતિને ખુશીઓ સાથે બદલાય છે મે રવિવાર છે ત્રિષ્યા તિથિ મૂળ સંકટી ચતુર્થી સાથે સર્વર્થા સિદ્ધ ગાંઠ છે દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે સાંજે 6 વાગ્યે ચતુર્થી તિથિ 6 મિનિટ પછી વધશે કેતુ જે તમારી કુંડળીમાં સંક્રમિત થઈ રહ્યો છે જીવનમાં આનંદ લે છે ઈચ્છા તમને વર્ચસ્વથી અસર કરે હે હિંમત અને સખત મહેનતુ વ્યક્તિ વૃદ્ધિ સાથે હતી તમારું વ્યક્તિગત જીવન આજે મોટો પ્રભાવ હશે તે વધુ સારું રહેશે તમને વ્યવસાયમાં સફળતા મળશે જ્યારે તમને વ્યવસાયમાં સફળતા મળશે તમને ઘણી સારી તકો મળશે કારણ કે જોબ બિઝનેસમાં સારા યોગ કરવામાં આવશે તે સવારે 8 વાગ્યે શરૂ થશે અને 10 થી 6 મિનિટ પછી તેઓ પૂર્વાષાઢા નક્ષત્રમાં શુક્રના માસ્ટર છે આજે તમારી કુંડળીના 8મા મકાનમાં ગુરુ અને સૂર્ય સાથે સંક્રમણ કરી રહ્યું છે છત્ર આજે કૃતિકા નક્ષત્રમાં સૂર્યથી પ્રભાવિત થયો હતો તમારી કાર આગળ વધશે અને ભાગી જશે તમે તમને ટેકો આપશો અને કુટુંબને ટેકો આપશો અને તમને મહત્વપૂર્ણ કાર્યો મળશે તમારી સફળતા વધશે અને જીવનની શુભ પરિસ્થિતિમાં વધારો કરશે લાભ લાવશે અને મનના આત્મવિશ્વાસ સાથે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મન તમને ટેકો આપશે
અને જેઆર તમારા જીવનમાં ખૂબ હશે અને તમને સારા નસીબનો આનંદ પણ મળશે. આજે તુલા રાશિના લોકો માટે તમારા જીવનનો એક સુંદર દિવસ હશે. કામની દ્રષ્ટિએ નસીબને આજે તમારા કાર્યથી ટેકો આપવામાં આવશે અને તમારા નસીબ સાથે તમારું કાર્ય આગળ ધપાવશે. આજ સપોર્ટ પણ ઉપલબ્ધ રહેશે અને તમારા જીવનમાં પણ શક્તિ વધશે. તમારો સંકલ્પ અને તમારા જીવનમાં કામ કરવાની હિંમત કામના ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા આપશે. મહત્વપૂર્ણ વ્યક્તિ અવરોધ વિના પૂર્ણ થશે. આજે તમારી જીવનશૈલી અવરોધ પણ દૂર થશે. તમારા જીવનમાં સુકવણી વધશે. ધ્યેય પ્રાપ્ત થશે કારણ કે અશુભ યોગ તમારા માટે વધુ સારા પરિણામો સાથે આવશે. આજે તમારી કુંડળીમાં 5મા મકાનમાં શનિનું નામ અને તમારી કુંડળીના 6ઠ્ઠા મકાનમાં મંગળ રાહુ. જ્યારે પણ આવા યોગની રચના થાય છે ત્યારે જીવનનો અવરોધ જીવન સાથે સમાપ્ત થવા લાગે હે. તમારા કામ પર આવો, તમને દરેક કાર્યમાં સફળતા મળે. હેસરવર્થા સિદ્ધ યોગ હોવાને કારણે અમે વધુ સારું પ્રદર્શન કરીશું અને તમે જે પણ કામ સખત મહેનત કરીને કરો છો સફળતા મેળવવાની સંભાવના, પૈસા કમાવવાની સંભાવના છે. અનુકૂળ પરિસ્થિતિ તમારા જીવનમાં સુખ લાવે હે. આજે સખત મહેનતથી તમારા જીવનની પ્રવૃત્તિને અસર કરશે. દિવસ તમારા કાર્યની ગતિને વેગ આપશે અને તમને નસીબનો ટેકો પણ મળશે જેથી તમારા જીવનમાં ખુશી વધશે. આજે રમતમાં કોઈ કાર્ય ન કરો અને આ વખતે અહંકાર માટે ફાયદાકારક સમય છે. લોકો તે એટલા માટે છે કે બુધ તમારી કુંડળીના 7મા મકાનમાં સંક્રમિત થઈ રહ્યો છે અને આજે ચંદ્રના સ્થળે સંક્રમિત થઈ રહ્યો છે. તમે કુટુંબમાં આનંદનું વાતાવરણ જોશો. તમે તમારા વધુ સારા પ્રદર્શનથી જીવનમાં વધુ ફાયદા જોશો. ત્યાં એક મિહિર બાર હશે અને તમારા જીવનમાં લાભ પ્રાપ્ત થશે. મહત્વનું કામ તમારા જીવનમાં એક નવી શરૂઆત હતી. આજે ઉત્સાહ હશે. આત્મવિશ્વાસ પણ ખૂબ અસરકારક રહેશે. તમને આજે ઘણું અસરકારક જીવન આપશે. આજે રાહુકાલ સાંજે 5 વાગ્યે સાંજે 7 વાગ્યે હતો. રાહુ સમયગાળા દરમિયાન કોઈ શુભ કાર્ય શરૂ કરશો નહીં. આજે તમારી કુંડળીમાં કેતુના 5મા મકાનમાં સૈનિકને સ્થાનાંતરિત કરો. પરંતુ આજે શુક્રનો સૂર્ય અને ગુરુને લોકપ્રિયતાને અભિનંદન આપવાનું મુશ્કેલ બનાવશે. શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. જીવનના તમામ અવરોધો દૂર કરવામાં આવશે. સારા નસીબ સંપૂર્ણ રીતે સંપૂર્ણ તમારા કાગળમાં વધુ સારા પરિણામો જોશે. આજે તમારા માટે ફાયદાકારક દિવસ છે. અસરકારક દિવસ, એક પ્રભાવશાળી દિવસ છે. કુટુંબની ખુશી અને તમારા મનનો વિશ્વાસ તમારા જીવનમાં ઘણા સારા સમાચાર અને ખુશી આપશે. સકારાત્મક ફેરફારોનો લાભ લઈને તમે ઉત્સાહિત થશો અને જીવનમાં ઉત્સાહિત થશે. તેને મોટા સફળતાનું કાર્ય અથવા સારા સમાચાર મળશે. મનની શ્રદ્ધા મજબૂત હશે અને આજે તમારા માટે એનર્જી જાથી ભરેલી હશે. આદર, તમારો આદર હશે. તમને ફાયદો થશે. નસીબદાર રંગ તમારા માટે વાય હતો અને નસીબદાર નંબર તમારા માટે આવ્યો છે. તુલા રાશિના લોકો માટે શક્તિની લાગણી તમારા જીવનની પરિસ્થિતિમાં ફેરફાર કરે છે. લેટર અને કદાચ જીવનમાં પ્રાપ્ત થાય છે. તમે હિંમતની શક્તિથી તમારી મહત્વાકાંક્ષા શોધી શકો છો. તમે ભાગ્યશાળી થતાની સાથે જ તમારી મહત્વાકાંક્ષા શોધી શકો છો. તેજસ્વી જીવનની ખુશીનો આનંદ માણવા માટે તમારી શક્તિ સુખમાં વધારો કરશે. જીવનમાં ખુશીમાં પણ વધારો થશે. સંપત્તિની સરેરાશ સંપત્તિની મધ્યમાં પ્રાપ્ત થશે. દિવસ તમારા માટે લાભ અને પ્રગતિ લાવશે. સુખ અને સમૃદ્ધિ તમારા માટે પ્રાપ્ત થશે. આજે પણ મોટર 2:36 મિનિટમાં ફાયદાકારક રહેશે અને અભિજીત મુરાતા 1 થી 20:09 મિનિટમાં ફાયદાકારક રહેશે. જ્યારે સર્વર્થા સિદ્ધ યોગ 5 થી 25 મિનિટથી 10 થી 6 મિનિટનો શુભ લાભ છે. સવાર આ પરિસ્થિતિ તમારા જીવનની નવી શરૂઆત શરૂ કરશે અને હનુમાનજીની પૂજા જોવાનું તમે ખૂબ નસીબદાર બનશો.